નમસ્કાર દર્શક મિત્રો, ગરવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર બેઠક પર ભાજપના ચંદુ શિકોરાની જીત થઈ। સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર બેઠક પર પણ ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે। આ બેઠક પર ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાને મેદાનમાં ઉતાર્યા હતા। ચૂંટણીમાં 6,69,749 મતો સાથે તેમણે 2,61,617 મતોની લીડ સાથે જીત મેળવી છે। તેમણે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાને હરાવ્યા હતા। ઋત્વિક મકવાણાને 4,08,132 મતો મળ્યા હતા। સુરેન્દ્રનગર બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ રહ્યું છે। અહીં કોળી જ્ઞાતિમાં જ ચુવાડિયા કોળીની વસ્તીનું પ્રમાણ 35% જેટલું છે, જ્યારે તળપદા કોળી સમાજની વસ્તીનું પ્રમાણ 65% જેટલું છે। આ બેઠક પર ભાજપે ચુવાડિયા કોળી જ્ઞાતિના ચંદુ શિહોરાને ટિકિટ આપી હતી। આ બેઠક પર તળપદા કોળીના નેતાને ટિકિટ ન મળતા તળપદા કોળી જ્ઞાતિમાં રોષ હતો। તેઓએ ઉમેદવાર બદલવાની પણ માંગ કરી હતી, પરંતુ ભાજપે ઉમેદવાર બદલ્યા ન હતા। જો કે કોંગ્રેસે તેની સામે ઋત્વિક મકવાણાને મેદાનમાં ઉતાર્યા હતા। આ જીતનો અમે જશ્ન આજે મનાવવાના નથી। સાથે સાથે આ લોકસભા સીટ અમે જેમ અગાઉ પણ કહ્યું છે તેમ અગાઉ જ્યારે ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા 2.75 લાખ ઉપરાંત મતથી જીત્યા હતા, એમ આ સુરેન્દ્રનગર લોકસભા સીટ અમે 2.75 લાખ મતથી ઉપરાંત મતથી અમે જીતી રહ્યા છીએ। ત્યારે આ જીતનો જશ્ન હું મારા સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારના તમામે તમામ પાર્ટીના કાર્યકરોને આપું છું, સંગઠનને આપું છું। સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ દેશની જે વિકાસની કેડી કંડારી છે, અને ગુજરાતના મુખ્યમંત્રી આપણા આદરણીય વૃદ્ધો અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ, એમણે પણ જે વિકાસની કેડી કંડારી છે, અને અમારા પાર્ટી